નમસ્કાર. આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જે.એમ. વાઘ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપના સોલાર ટેકનિશિયન ટ્રેડ છે તેના સિલેબસ અંતર્ગત જે લેસન છે ટોપિકનું નામ છે સિલેક્શન ઓફ સોલાર ઇન્વર્ટર ઓર પાવર કન્ડિશનિંગ યુનિટ, તેમજ સોલાર ઇન્વર્ટરને સ્વિચ ઓન અને શટ ડાઉન કરવાની પ્રોસેસ શું છે તેના વિશે માહિતી મેળવીશું. મિત્રો, આપણે વીજળી ઉત્પન્ન કરવાની વિવિધ રીતો છે, જેમાંથી બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જેવા કે સૂર્ય દ્વારા એટલે કે સોલાર પાવર પ્લાન્ટ દ્વારા, વિન્ડમિલ એટલે કે પવનચક્કી દ્વારા, પ્લસ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે કે જેના પાણી દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. એમાંથી સૂર્ય છે એ અખૂટ ઉર્જાનો ભંડાર છે, તેમજ બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે. બરાબર? તો આપણે સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવા માટે સોલાર પેનલનો ઉપયોગ કરીએ છીએ. તો આ સોલાર પેનલ ઉપર જ્યારે પણ સૂર્યપ્રકાશના કિરણો પડે છે ત્યારે પેનલ છે એ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. બરાબર છે? તો આગળ આપણે ડિટેલમાં જોઈએ કે આપણા ઘરગથ્થુ વીજ ઉપકરણો છે તે એસી સપ્લાય ઉપર કામ કરે છે. મિત્રો, જ્યારે સોલાર પેનલ છે એ ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે, તો આપણે આ જે પેનલ દ્વારા ડીસી સપ્લાય ઉત્પન્ન થાય છે એ ડાયરેક્ટ આપણા ઘરગથ્થુ ઉપકરણો માટે વાપરી શકીએ નહીં, કારણ કે આપણા ઉપકરણો છે એ એસી સપ્લાય ઉપર કામ કરે છે. તો આ ડીસી સપ્લાયને એસીમાં કન્વર્ટ કરવા માટે જે વિદ્યુત ઉપકરણ આપણે વાપરીએ છીએ તેનું નામ છે ઇન્વર્ટર, અથવા તમે એને સોલાર ઇન્વર્ટર પણ કહી શકો. મિત્રો, આપણો પોઈન્ટ છે કે સોલાર ઇન્વર્ટરનું મહત્ત્વ અને કાર્ય. તો કે સોલાર ઇન્વર્ટર સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. બરોબર? સોલાર ઇન્વર્ટર એક એવું ઉપકરણ છે જે સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થાય છે ડાયરેક્ટ કરંટ સપ્લાય, તેને એસી સપ્લાયમાં રૂપાંતરિત કરે છે. મિત્રો, આપણા ટોપિકમાં એક બીજો શબ્દ આવેલો છે પાવર કન્ડિશનિંગ યુનિટ. તો પાવર કન્ડિશનિંગ યુનિટ છે એક ઇન્વર્ટરનો જ ભાગ છે, પરંતુ તે ત્રણ વસ્તુઓનું કોમ્બિનેશન છે. તો કઈ કઈ વસ્તુ? તો કે સોલાર ચાર્જ કંટ્રોલર, ઇન્વર્ટર અને ગ્રીડ ચાર્જર, એમ ત્રણ ઉપકરણોનું એક કોમ્બિનેશન છે. એને કહેવાય પાવર કન્ડિશનિંગ યુનિટ અને એનું શોર્ટ ફોર્મ થાય છે પીસીયુ. પીસીયુનું મેઇન કામ શું છે? તો કે જે આપણે બેટરી બેંક યુઝ કરતા હોય છે તેને ચાર્જ કરવાની છે. બરાબર? પછી પીસીયુ છે એ બેટરી બેંકના વોલ્ટેજ લેવલ તેમજ લોડને અને સોલાર પાવર આઉટપુટ છે એને સતત મોનિટર કર્યા કરે છે. મિત્રો, આપણે પાવર કન્ડિશનિંગ યુનિટ છે એનું વાપરવાનું મેઇન કારણ શું છે? તો કે આપણે જે સોલાર સિસ્ટમની અંદર બેટરી બેંકનો યુઝ કરીએ છીએ તેમાંથી બેટરીના વોલ્ટેજ લેવલ જો આપણે સેટ કરેલા લેવલથી નીચે જાય તો પીસીયુ છે એ લોડને ઓટોમેટિકલી ગ્રીડ સાથે ટ્રાન્સફર કરી આપશે અને સાથે સાથે બેટરીને પણ ચાર્જ કરશે. મિત્રો, આપણે આ ફિગર જોઈએ. આ ફિગરની અંદર સોલાર પેનલ આપેલી છે, પછી આ આપણી બેટરી બેંક છે, પછી આપણું ઘર છે અને આ ગ્રીડ સપ્લાય છે. બરાબર છે? તો આ સોલાર પેનલ દ્વારા આપણે પહેલાં વાત કરી એમ કે સોલાર પેનલ છે એ જ્યારે સૂર્યના કિરણો આની ઉપર પડે છે ત્યારે ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે. આ ડીસી સપ્લાય ક્યાં આપવામાં આવે છે? તો કે ઇન્વર્ટરને આપવામાં આવે છે. પ્લસ આપણે જે બેટરી યુઝ કરીએ છીએ તો બેટરીનો સપ્લાય પણ કેવો હોય? એ પણ ડીસી સપ્લાય હોય. તો આ ડીસી સપ્લાય પણ ઇન્વર્ટરને આપવામાં આવે છે. બરોબર? હવે આપણા મેઇન ટોપિક છે ઇન્વર્ટર. તો એનું કામ શું છે કે આ સોલાર પેનલ દ્વારા અથવા તો બેટરી દ્વારા જે ડીસી સપ્લાય આપણે ઇનપુટમાં આપવામાં આવે છે એનું કેમાં રૂપાંતરણ કરે છે? તો કે એસી સપ્લાયમાં રૂપાંતરણ કરે છે. આ એસી સપ્લાય આપણા ઘરના ઉપકરણો માટે પણ વાપરી શકીએ છીએ, ત્યારબાદ આપણે ગ્રીડની અંદર પણ સપ્લાય કરી શકીએ છીએ. જો આની અંદર ઇન્વર્ટર આપણે વાત કરી કે પીસીયુ, તો પીસીયુ છે એ ઇન્વર્ટરની અંદર જ આવેલું હોય છે. પીસીયુનું કામ શું? તો કે જ્યારે આ ઇન્વર્ટર છે એ એસી સપ્લાય પૂરો પાડે છે લોડને અને લોડ છે એ ખૂબ વધારે હોય ત્યારે આ પીસીયુ છે એ લોડને ઓટોમેટિક ગ્રીડ સાથે ટ્રાન્સફર કરી આપશે અને સાથે સાથે બેટરીને ચાર્જ પણ કરશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો કે સોલાર ઇન્વર્ટર અથવા પીસીયુ એટલે કે પાવર કન્ડિશનિંગ યુનિટ છે એની પસંદગી કરતી વખતે આપણે ક્યાં ક્યાં પોઈન્ટ ધ્યાનમાં રાખવા જોઈએ? તો પહેલું છે સોલાર ઇન્વર્ટરનો પ્રકાર,
બીજું છે સોલાર ઇન્વર્ટરની કેપેસિટી, ત્રીજું ઇન્વર્ટરની કાર્યક્ષમતા, ચોથું છે આઉટપુટ વેવફોર્મ, સોલાર પેનલના સ્પેસિફિકેશન, બેટરી છે, મોનિટરિંગ સિસ્ટમ છે અને વોરંટી અને સર્વિસ સપોર્ટ. હવે આપણે આ 8 પોઈન્ટને ડિટેલમાં એક બાય જોઈએ. મિત્રો, આપણે ઇન્વર્ટરનો જે જગ્યાએ ઉપયોગ કરીએ છીએ તેના આધારે નીચેના 3 પ્રકાર પડે છે. એમાં પહેલું છે સ્ટ્રિંગ ઇન્વર્ટર, બીજું છે માઇક્રો ઇન્વર્ટર અને ત્રીજું છે સેન્ટ્રલ ઇન્વર્ટર. હવે આપણે સ્ટ્રિંગ ઇન્વર્ટરને ડિટેલમાં જોઈએ. તો સ્ટ્રિંગ ઇન્વર્ટર કોને કહેવાય? તો પહેલાં તો આમાં શબ્દ આવે છે સ્ટ્રિંગ. તો સ્ટ્રિંગનો મતલબ શું થાય? સ્ટ્રિંગ એટલે શું? તો કે એક કરતાં વધારે સોલાર પેનલને જ્યારે સિરીઝમાં જોડવામાં આવે છે તો એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. તો હું મિત્રો તમને ફિગર દ્વારા સમજાવું. આ આપણી સોલાર પેનલ છે. તો પેનલ છે એ ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે, એટલે એમાં 2 ટર્મિનલ હોય, પ્લસ અને માઇનસ. તો આવી એક કરતાં વધારે પેનલને જ્યારે સિરીઝમાં જોડવામાં આવે સિરીઝ એટલે શું? તો કે માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ એ રીતના જોડો, તમે કનેક્શન આપો અને જે છેલ્લે આઉટપુટ મળે આ એક પ્લસ અને આ માઇનસ, તો આને કહેવાય સ્ટ્રિંગ. બરોબર છે? આને કહેવાય સ્ટ્રિંગ. તો આ સ્ટ્રિંગનું ઇનપુટ છે એ કેમાં આપવામાં આવે છે? તો કે ઇન્વર્ટરમાં. આ પ્લસ માઇનસ એટલે આપણો ડીસી સપ્લાય, અને ઇન્વર્ટર છે એ શું કરશે? તો કે આ એસીમાં રૂપાંતરણ કરશે. તો સ્ટ્રિંગ એટલે કે સોલાર પેનલને એક કરતાં વધારે હોય અને સિરીઝમાં જોડવામાં આવે એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. મેં સમજાવ્યું તેમજ એક કરતાં જ્યારે વધારે પેનલને આપણે સિરીઝમાં જોડીએ એને સ્ટ્રિંગ કહેવામાં આવે છે. ને આ ઇન્વર્ટર જે યુઝ કરીએ એનું નામ છે સ્ટ્રિંગ ઇન્વર્ટર. તો સ્ટ્રિંગ ઇન્વર્ટરનો મહત્તમ વપરાશ આપણે જે ઘરે સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ છીએ તેમાં થાય છે. બરોબર? સૌથી ખર્ચ અસરકારક છે, પ્લસ સ્ટ્રિંગ ઇન્વર્ટરની કાર્યક્ષમતા 98% જેટલી હોય છે, ને સ્ટ્રિંગ ઇન્વર્ટરની જાળવણી સરળ હોય છે. જાળવણી મીન્સ કે આપણે એનું સાફ સફાઈ છે એ સહેલાઈથી કરી શકીએ છીએ. સ્ટ્રિંગ ઇન્વર્ટર છે એના ફાયદા છે તો સાથે સાથે એના ગેરફાયદા પણ હોય. તો એનો ગેરફાયદો શું છે? કે વ્યક્તિગત પેનલ સ્તરનું ટ્રેકિંગ કરી શકાતું ન હોવાથી પેનલનું પરફોર્મન્સ ઓળખવું પડકારજનક બને છે. એટલે કે આપણે એક કરતાં વધારે પેનલને સિરીઝમાં જોડેલી હોય તો એમાંથી વચ્ચે ક્યાંય કોઈ એક પણ પેનલ જો ઓછું કામ આપતી હોય અથવા તો સોલાર પેનલ છે એ બંધ પડી ગઈ હોય તો એ આપણે ઓળખી શકીએ નહીં. ને બીજું શું છે? તો કે સ્ટ્રિંગમાં કોઈ પણ એક સોલાર પેનલ નિષ્ફળ જાય તો પણ સમગ્ર સિસ્ટમના ઉત્પાદન ઉપર અસર કરે છે. તો આ છે સ્ટ્રિંગ ઇન્વર્ટરનો આપણે ડાયાગ્રામ કહી શકો. તો આ જે સિરીઝ પેનલ છે સોલાર પેનલ, જો 1 2 3 4 5 6 7 8 એને બધાને સિરીઝમાં જોડેલી છે. તો આ સિરીઝમાં જોડ્યું એટલે એના 2 પ્લસ અને માઇનસ ટર્મિનલ છેલ્લે બહાર નીકળશે. આ કહેવાય એનું ડીસી ડિસ્ટ્રીબ્યુશન બોક્સ કહેવામાં આવે છે. બરોબર? એટલે કે સ્વિચ ઓન ઓફ કરવા માટે. ત્યાંથી ક્યાં જશે? તો કે ઇન્વર્ટરની અંદર આ પ્લસ અને માઇનસ ટર્મિનલ જશે. જો એટલો ભાગ ડીસી બતાડેલો છે. હવે ઇન્વર્ટરનું કામ શું છે? તો કે ડીસી સપ્લાયને એસીમાં કન્વર્ટ કરીને આપશે. બીજો પોઈન્ટ છે આપણો માઇક્રો ઇન્વર્ટર. બરોબર છે મિત્રો? તો જે આપણે પહેલું જોયું સ્ટ્રિંગ ઇન્વર્ટર, એના અમુક ગેરફાયદા હોય છે. એને ઓવરકમ કરવા માટે થઈને આપણે માઇક્રો ઇન્વર્ટરનો ઉપયોગ કરીએ છીએ. સ્ટ્રિંગ અને માઇક્રો ઇન્વર્ટરમાં ડિફરન્સ શું છે? તો કે સ્ટ્રિંગ ઇન્વર્ટર છે, બરોબર, એમાં એક જ ઇન્વર્ટરનો ઉપયોગ થાય છે. જ્યારે માઇક્રો ઇન્વર્ટર છે એ પ્રત્યેક પેનલની અંદર નાનું એવું ઇન્વર્ટર જોડેલું હોય છે. એટલે શું કરશે કે પ્રત્યેક પેનલનો જે ડીસી સપ્લાય ઉત્પન્ન થાય છે એને એસીમાં કન્વર્ટ કરશે અને પછી તમને ગ્રીડ સાથે કે જ્યાં તમારે યુઝ કરવું હોય ત્યાં કરી શકો. માઇક્રો ઇન્વર્ટર એક નાનું ઉપકરણ છે જે એક જ સોલાર પેનલ દ્વારા ઉત્પાદિત થયેલ ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં રૂપાંતરિત કરે છે. માઇક્રો ઇન્વર્ટર છે પ્રતિ પેનલના ધોરણે કાર્ય કરે
છે. મીન્સ કે પ્રતિ પેનલ એટલે કે એક સોલાર પેનલ હોય તો એની અંદર એક ઇન્વર્ટર હોય છે નાનું, જ્યારે બીજી પેનલ હોય છે તેની અંદર પણ નાનું ઇન્વર્ટર હોય છે, એટલે કે દરેક પેનલની અંદર એક નાનું ઇન્વર્ટર રાખેલું હોય છે. જ્યારે સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં શું છે તો કે સમગ્ર સોલાર પેનલ માટે એક જ જે ઇન્વર્ટર છે એ પાવર કન્વર્ઝનનું કાર્ય કરે છે. પ્રત્યેક પેનલ સ્તરે ડીસી સપ્લાયને એસી સપ્લાયમાં રૂપાંતરિત કરીને માઇક્રો ઇન્વર્ટર ખાતરી કરે છે કે શેડ અથવા ગંદુ હોય પેનલ અથવા સોલાર પેનલ તૂટી ગઈ હોય તો પેનલ છે એ સમગ્ર સિસ્ટમના ઉત્પાદનને ઘટાડશે નહીં. હવે એને આપણે માઇક્રો ઇન્વર્ટર અને સ્ટ્રિંગ ઇન્વર્ટરમાં શું ડિફરન્સ હોય પડે છે તો કે સ્ટ્રિંગ ઇન્વર્ટર છે જો આ બધી પેનલ આપણે સિરીઝમાં જોડેલી છે ને એનું આઉટપુટ ક્યાં આપ્યું ઇન્વર્ટરમાં, બરોબર છે. પરંતુ જો આમાં બીજા નંબરની અથવા ગમે એ પેનલ કોઈ પણ પેનલ છે એ કામ ન આપતી હોય અથવા એનું પરફોર્મન્સ નબળું હોય તો તમને આઉટપુટ અહીંયા શું મળશે? 0 મળશે. કારણ કે સિરીઝ કનેક્શન છે એટલે અહીંથી કનેક્શન શું થઈ જશે? બ્રેક થઈ જશે. જ્યારે માઇક્રો ઇન્વર્ટરમાં એવું થશે નહીં. શું કામ? કારણ કે આ માઇક્રો ઇન્વર્ટરની અંદર પ્રત્યેક પેનલના ધોરણે એક નાનું ઇન્વર્ટર આપેલું હોય છે. હવે ધારો કે આમાં બીજા નંબરની પેનલ છે આ એ કામ આપતી નથી તો પણ તમને આ બાકીની પેનલો છે એ ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતરણ કરીને તમને લોડ સુધી સપ્લાય પૂરો પાડશે. ઓકે, હવે ત્રીજો આપણું જે ઇન્વર્ટરનો પ્રકાર હતો એ છે સેન્ટ્રલ ઇન્વર્ટર. તો મિત્રો સેન્ટ્રલ ઇન્વર્ટર છે એ મોટા ભાગે કોમર્શિયલ પાવર પ્લાન્ટમાં ઉપયોગ થાય છે. તેની કેપેસિટી બહુ મોટી હોય છે, 10 કિલો વોટથી લઈ અને 500 કિલો વોટ સુધીની કેપેસિટીમાં હોય છે. જ્યારે પણ આપણે હજી સેન્ટ્રલ ઇન્વર્ટર છે એના આઉટપુટ વોલ્ટેજ અને ફ્રીક્વન્સી જે જનરેટ થયેલા હોય છે તેને હંમેશા આપણે ગ્રીડના વોલ્ટેજ અને ફ્રીક્વન્સી સાથે સિન્ક્રોનાઇઝ કરવામાં આવે છે. શું કામ? કારણ કે આનો યુઝ જ કોમર્શિયલ છે, બરોબર, એટલા માટે. ત્રીજો આપણું સેન્ટ્રલ ઇન્વર્ટરનું ડાયાગ્રામ છે. તો જાજી બધી સોલાર પેનલ હોય, મોટો પાવર પ્લાન્ટ હોય બહુ મોટી વિશાળ જગ્યામાં, ત્યાં બધાય પેનલને કનેક્શન છે એ ઇનપુટ છે એ ક્યાં આપવામાં આવે? ઇન્વર્ટરમાં આપવામાં આવે છે. ઇન્વર્ટર ડીસીનું એસી કરે છે ને આ એસી છે એ ગ્રીડની હારે જોડવામાં આવે છે. ઓકે, હવે આપણો બીજો પોઈન્ટ હતો કે સોલાર ઇન્વર્ટરની પસંદગી કરવા માટે બીજો પોઈન્ટ શું ધ્યાનમાં લેવો જોઈએ કે સોલાર ઇન્વર્ટરની કેપેસિટી. તો કે સોલાર ઇન્વર્ટરની કેપેસિટી છે વોટ અથવા તો કિલો વોટ એકમમાં માપવામાં આવે છે. વોટ છે એ નાનો એકમ છે જ્યારે કિલો વોટ છે મોટો એકમ છે, બરોબર. તો આપણે જ્યારે આપણા ઘરે પણ કોઈ પણ જગ્યાએ જ્યારે સિસ્ટમ ઇન્સ્ટોલ કરીએ સોલાર, તો સોલાર પેનલની સાઇઝ પ્રમાણે કેટલું ઇન્વર્ટરની કેપેસિટી હોવી જોઈએ તે કેમ નક્કી કરવું? તો હંમેશા ધ્યાન રાખવું કે જેટલા જે સોલાર પેનલની કેપેસિટી છે વોટેજની એના કરતાં 10% જેટલી વધારે આપણે ઇન્વર્ટરની કેપેસિટી રાખવી જોઈએ. શું કામ? તો કે ધારો કે કોઈ પણ કારણોસર આપણે ભવિષ્યમાં એક્સપાન્શન કરવાનું થયું એટલે કે 1 કે 2 પ્લેટનો વધારો કરવાનો થાય તો પણ એ ઇન્વર્ટરની અંદર આપણે સમાવેશ કરી શકીએ. પ્લસ બધી સોલાર પેનલ છે એનું બધાનું પરફોર્મન્સ થોડુંક માઇનોર અલગ અલગ હોય છે તો એનો પણ સમાવેશ કરવા માટે આપણે ઇન્વર્ટરની કેપેસિટી 10% જેટલી વધુ રાખવી જોઈએ. એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે આપણે ઘરે મોસ્ટ ઓફ 3.3 કિલોવોટની સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા હોય છે. તો આ 3.3 કિલોવોટની સિસ્ટમ માટે હંમેશા આપણે 3.6 કિલોવોટ એટલે કે 3.3ના 10% વધારે 330 વોટ વધારે એટલે કે 3.6 કિલોવોટનું ઇન્વર્ટર ઇન્સ્ટોલ કરતા હોય છે. પછી છે સોલાર ઇન્વર્ટરની ત્રીજો મુદ્દો કાર્યક્ષમતા. મિત્રો કાર્યક્ષમતા એટલે શું? તો કે આપણે ઇનપુટમાં શું આપીએ છીએ અને આઉટપુટમાં શું મળે છે એને કાર્યક્ષમતા કહેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે આપું કે આપણે બાઇક હોય તો એમાં પેટ્રોલ નાખીએ તો 1 લીટર પેટ્રોલ છે એ 100 રૂપિયાનું આવે છે ને આપણને માઇલેજ 60ની મળે છે તો એ એની કાર્યક્ષમતા થઈ કહેવાય. તો એ જ રીતના ઇન્વર્ટરની કાર્યક્ષમતા એટલે શું કે આપણે ઇન્વર્ટરને ઇનપુટમાં શું આપીએ છીએ? ડીસી સપ્લાય, જ્યારે આઉટપુટમાં શું મળે છે? એસી સપ્લાય. તો કેટલા ડીસી સપ્લાયનું એસી સપ્લાયમાં રૂપાંતરણ કરી શકે ઇન્વર્ટર એને એની કાર્યક્ષમતા કહેવામાં આવે છે. તો સોલાર ઇન્વર્ટરની કાર્યક્ષમતા હંમેશા 95% કે તેથી વધારે હોય એવું ઇન્વર્ટર આપણે હંમેશા પસંદ કરવું જોઈએ. મિત્રો આપણે ઇન્વર્ટર અથવા પીસીયુની પસંદગી કરવા માટેનો ચોથો પોઈન્ટ છે કે સોલાર ઇન્વર્ટરનું આઉટપુટ વેવફોર્મ, બરોબર. તો આપણે જે ઇન્વર્ટરને ડીસી સપ્લાય આપીએ છીએ એટલે એ એસીમાં કન્વર્ટ કરે
તો એસીના પણ વેવફોર્મ હોય, તો એ વેવફોર્મના અલગ અલગ પ્રકારના આધારે ઇન્વર્ટરના 3 પ્રકાર પડે. સ્ક્વેર વેવ, ક્વાસી સાઇન વેવ, એને તમે મોડિફાઈડ સાઇન વેવ પણ કહી શકો, અને ત્રીજું છે સાઇન વેવ. તો એની પહેલાં તમને હું થોડીક વેવફોર્મ વિશે માહિતી આપી દઉં. તો મિત્રો ડીસી સપ્લાય હોય, બરોબર, આ ડીસી સપ્લાય છે, અને બીજું આવે આપણો એસી સપ્લાય. તો ડીસી સપ્લાય અને એસી સપ્લાયના વેવફોર્મમાં ડિફરન્સ હોય છે. જો આ છે એસી સપ્લાયનું વેવફોર્મ કહેવામાં આવે છે. એસી સપ્લાયની અંદર મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન એટલે પ્લસ થાય માઇનસ થાય, પ્લસ થાય માઇનસ થાય, આ રીતે. તો આ ડાયરેક્શન ચેન્જ થાય, પ્લસ એનું મેગ્નિટ્યુડ પણ ચેન્જ થયા રાખે, ક્યાંયથી વધતું જાય, અહીં મેક્સિમમ હોય, પાછું ડિક્રીઝ થાય, અહીંયા 0 થઈ જાય, પાછું અહીં માઇનસમાં મેક્સિમમ થાય, પાછું 0 થઈ જાય, બરોબર. તો આને 1 સેકન્ડમાં આવી 50 સાયકલ બને, એને ફ્રીક્વન્સી કહેવામાં આવે છે. જ્યારે ડીસી સપ્લાય હોય તો એમાં વેવફોર્મ છે એ ડાયરેક્ટ આવું હોય છે, બરોબર, કાં પ્લસમાં હોય અથવા તો માઇનસની અંદર હોય. એટલે કે ડીસી સપ્લાયની અંદર ડાયરેક્શન અપ હોય અથવા ડાઉન હોય, પરંતુ એમાં ફ્રીક્વન્સી હોય નહીં. એની ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી કેવી હોય છે? 0 હોય છે. તો આ જે આપણે ઇન્વર્ટરને ડીસીમાંથી એસી કન્વર્ટ કરે છે, એના આઉટપુટના વેવફોર્મના આધારે આપણે 3 પ્રકાર પડે. એ આપણે નેક્સ્ટ ફિગરમાં જોઈએ. તો આઉટપુટ વેવફોર્મના આધારે સ્ક્વેર વેવ ઇન્વર્ટર કહેવાય એક, બીજું છે સાઇન વેવ અને મોડિફાઈડ સાઇન વેવ, બરોબર. તો સ્ક્વેર વેવ એટલે શું? તો કે આ ચોરસ જેવું બને છે, પ્લસ માઇનસ આગળ આ રીતના, એટલે કે ડાયરેક્શન ચેન્જ થાય છે પ્લસ માઇનસ, એટલે આ એક પ્રકારનું એસી વેવફોર્મ જ છે. પ્લસ આ ત્રીજું આપણે જોઈએ કે મોડિફાઈડ સાઇન વેવ, બરોબર. તો આ જે ઝિગઝેગ છે, બરોબર, એની પણ ડાયરેક્શન ચેન્જ થાય છે પ્લસ માઇનસ, એટલે એ પણ એક પ્રકારનું એસી વેવફોર્મ છે. ને ત્રીજું આ છે આપણું ઓરિજિનલ સાઇન વેવફોર્મ, પ્લસ માઇનસ, બરોબર. તો હંમેશા ઇન્વર્ટરની પસંદગી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું? તો કે બને ત્યાં સુધી સાઇન વેવ ઇન્વર્ટરની પસંદગી કરવી જોઈએ. શું કામ? તો કે સ્ક્વેર વેવ અને જે મોડિફાઈડ સાઇન વેવ જેવા ઇન્વર્ટર છે આપણે વાપરી શકીએ, પરંતુ એક સ્પેશિયલ એપ્લિકેશન, ધારો કે મેડિકલ ઇક્વિપમેન્ટ હોય, પછી ડિફેન્સના ઇક્વિપમેન્ટ હોય, તો એની અંદર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો એટલે ડાયોડ, ટ્રાયોડ, ટ્રાન્ઝિસ્ટર, મોસ્ફેટ એવા બધા ઉપકરણો યુઝમાં આવતા હોય છે. તો આ વેવફોર્મ જે છે સ્ક્વેર વેવ અને મોડિફાઈડ સાઇન વેવ, એ ઇલેક્ટ્રિક ઉપકરણો છે, બરોબર, ઇલેક્ટ્રોનિક્સ, એ હીટઅપ થઈ અને બળી શકે છે. એટલે હંમેશા આપણે બને ત્યાં સુધી સાઇન વેવ ઇન્વર્ટરનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્વર્ટરની અંદર એક એમપીપીટી ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે. તો એમપીપીટી ટેકનોલોજી શું છે, બરોબર? તો એનું તો પહેલાં આખું પૂરું નામ જોઈએ, ફૂલ ફોર્મ જોઈએ. કે એમ એટલે કે મેક્સિમમ, પી એટલે પાવર, પાછો પી એટલે પોઈન્ટ, અને ટી એટલે ટ્રેકિંગ. મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, બરોબર છે. તો મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય. તો એ શું છે ટેકનોલોજી? તો કે ઇન્વર્ટરની અંદર એક જાતનું પ્રોગ્રામિંગ કરેલું હોય છે, એમપીપીટી એ વસ્તુનું નામ છે, એની અંદર પ્રોગ્રામિંગ કરેલું હોય છે. તો પ્રોગ્રામિંગનું કામ શું? તો કે આ એમપીપીટી ટેકનોલોજી છે તે સોલાર પેનલને તેના મેક્સિમમ આઉટપુટ સાથે કામ કરાવવા માટે કાર્યક્ષમતા ધરાવે છે. એનો મતલબ શું? એક્ઝામ્પલ આપું તો કે વાદળછાયું વાતાવરણ હોય તો સૂર્યપ્રકાશ ઓછો હોય તો તમારી સોલાર પેનલ છે એ ઓછા યુનિટ જનરેટ કરશે. પરંતુ જો એમપીપીટી ટેકનોલોજીવાળું તમે ઇન્વર્ટરનો યુઝ કરો તો તમારી સોલાર પેનલને ઓછા પ્રકાશમાં પણ તે મેક્સિમમ આઉટપુટ સાથે કામ કરાવવા માટે સક્ષમ છે. એટલે કે આ વસ્તુનો પણ તમારે ધ્યાન રાખવી જોઈએ. પછી છે સોલાર પેનલના સ્પેસિફિકેશન. તો સોલાર સિસ્ટમ જે આપણે ઇન્સ્ટોલ કરીએ એના સુચારુ સંચાલન માટે હંમેશા સોલાર પેનલના સ્પેસિફિકેશન છે ઇન્વર્ટરના સ્પેસિફિકેશન સાથે મેચ થવા જ જોઈએ. બાકી તમારી સિસ્ટમ છે વ્યવસ્થિત કામ કરશે નહીં. તો શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે સોલાર પેનલના સ્પેસિફિકેશનમાં? તો કે પહેલું આવે છે વોટેજ. વોટેજ એટલે શું? તો કે એક સોલાર પેનલ હોય તેના વોટ કેટલા છે, બરોબર?
એટલે કે સોલાર પેનલના ટોટલ વોલ્ટેજ, એટલે કે એક સિસ્ટમની અંદર આપણે જેટલી પેનલો ઇન્સ્ટોલ કરેલી હોય એના ટોટલ વોટ છે એ ઇન્વર્ટરની કેપેસિટી જેટલા અથવા એથી થોડા ઓછા હોવા જોઈએ, પરંતુ વધારે હોવા જોઈએ નહીં. શું કામ? કારણ કે ઇન્વર્ટરની જો કેપેસિટી જ ન હોય પેનલના વોટ સાથે કામ કરવાની તો તમારું ઇન્વર્ટર કામ કરશે નહીં. પછી છે સોલાર પેનલના વોલ્ટેજ. તો કે સોલાર પેનલના ટોટલ આઉટપુટ વોલ્ટેજ છે ઇન્વર્ટરના ઇનપુટ વોલ્ટેજની રેન્જમાં હોવા જોઈએ. એટલે કે પેનલ દ્વારા જે ટોટલ વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય ડીસી એ ઇન્વર્ટરની કેપેસિટી હોવી જોઈએ કે એને ઇનપુટ તરીકે લઈ શકે. તો સેમ એ જ રીતના કરંટ આવે છે કે સોલાર પેનલનો ટોટલ આઉટપુટ કરંટ છે ઇન્વર્ટરના ઇનપુટ કરંટની રેન્જમાં હોવા જોઈએ. મિત્રો, આ એક સોલાર પેનલના સ્પેસિફિકેશનની ફિગર છે કે તમે કોઈ પણ સોલાર પેનલ જોવો તો એમાં મેન્યુફેક્ચરર દ્વારા આ રીતની એક નેમ પ્લેટ આપેલી હોય છે, એમાં વિવિધ પેરામીટર દર્શાવેલા હોય છે. તો આપણે એક ફિગર જોઈએ તો કે પીક પાવર એટલે 550 વોટ આપેલા છે. એનો મતલબ શું થાય કે એક સોલાર પેનલ છે એ પોતાનું જ્યારે કાર્યરત થાય ત્યારે મેક્સિમમ 550 વોટ જનરેટ કરી શકે છે. બીજું છે સોલાર સેલ. તો કે એની સામે શું લખેલું છે? મોનોક્રિસ્ટલાઇન. એટલે કે સોલાર સેલના જે મેન્યુફેક્ચરિંગ થાય છે એના અલગ અલગ પ્રકાર હોય, મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન, ફિલ્મ ટાઈપ. એટલે કે જે પ્રકારનો સોલાર સેલ હોય એનું નામ લખેલું હોય. પછીનો પોઈન્ટ છે પ્રોડક્ટ ટોલરન્સ. કેટલું આપેલું છે? ±3%. ટોલરન્સ એટલે શું? એમાં પણ પ્લસ અને માઇનસનું પર્સન્ટેજ આપેલા હોય છે. એટલે કે ટોલરન્સ એટલે કે એવી વસ્તુ કે આ જે 550 વોટની પેનલ છે જ્યારે એમાં પ્લસ ઓર માઇનસ 3%નું વેરિએશન હોય તો પણ તમારી સોલાર પ્લેટ એટલા વોટેજ સાથે કામ કરશે. પછી છે મેક્સિમમ પાવર કરંટ, આઈએમપી કેટલો છે? 13.11 એમ્પિયર. એટલે કે કેટલો કરંટ જનરેટ કરશે. પછી મેક્સિમમ પાવર વોલ્ટેજ કેટલા વોલ્ટ છે? 41.96 વોલ્ટ. બરોબર, કે જ્યારે તમે સોલાર પેનલ કાર્યરત હોય ત્યારે એક પેનલ 41.96 વોલ્ટ જનરેટ કરશે. પછી છે શોર્ટ સર્કિટ કરંટ એટલે કે 14.01 એમ્પિયર આપેલો છે. પછી છે ઓપન સર્કિટ વોલ્ટેજ કેટલો આપેલો છે? 49.9 વોલ્ટ. એટલે કે ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે શું કે આપણે એક પેનલ લીધી અને એના બે ટર્મિનલ વચ્ચે આપણે વોલ્ટેજ માપીએ, હજી આપણે સિસ્ટમની અંદર ઇન્સ્ટોલ કરેલી નથી, તો એ વોલ્ટેજ કેટલા હશે? તો કે 49.9 વોલ્ટ. બરોબર. પછી પ્રોડક્ટનું ડાયમેન્શન આપેલું હોય, એનો વજન આપેલો હોય, પછી આ પેનલ છે એની વોરંટી કેટલી આપેલી છે, પ્લસ એના સ્ટાન્ડર્ડ પ્રમાણે મેન્યુફેક્ચરિંગ ક્યાં ક્યાં સર્ટિફિકેટ પ્રમાણે થયેલા છે એ બધી ડિટેલ આપેલી હોય. પછી ઇન્વર્ટર અથવા પીસીયુની પસંદગી કરતી વખતે બીજો એક મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે બેટરી. તો આપણે બેટરી બેંકનો પણ યુઝ કરતા હોય છે. બરોબર. તો સ્ટેન્ડ અલોન એટલે કે ઓફ ગ્રીડ. તો સ્ટેન્ડ અલોન એટલે કે ઓફ ગ્રીડ ઇન્વર્ટર કોને કહેવામાં આવે? કે આપણી ઘરની અંદર જો ડિસ્ટ્રીબ્યુશન કંપનીનો સપ્લાય આવતો ન હોય, ખાલી આપણે ઇન્વર્ટર જ યુઝ કરતા હોય, એટલે કે બેટરી બેંક સાથે ઇન્વર્ટરનો યુઝ કરીને આપણા ઘરના ઉપકરણો ચલાવતા હોય એને સ્ટેન્ડ અલોન અથવા તો ઓફ ગ્રીડ ઇન્વર્ટર કહેવામાં આવે. પછી એક હાઇબ્રિડ ઇન્વર્ટર આવે છે. તો હાઇબ્રિડ ઇન્વર્ટર એટલે શું? તો કે આપણે ઇન્વર્ટરનો પણ યુઝ કરીએ અને સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશન કંપની એટલે કે પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ એનો પણ સપ્લાય લેતા હોય ને આ ઇન્વર્ટરનું જે આઉટપુટ છે એ ગ્રીડની આરે પણ જોડેલું હોય આપણે, તો એને હાઇબ્રિડ ઇન્વર્ટર કહેવામાં આવે છે. તો આ સ્ટેન્ડ અલોન અથવા તો હાઇબ્રિડ ઇન્વર્ટરની અંદર આપણે જે બેટરી બેંકનો યુઝ કરીએ તો એમાં લીડ એસિડ અથવા તો લિથિયમ આયન પ્રકારની બેટરીનો ઉપયોગ કરીએ છીએ. બરોબર. જ્યારે ઓફ ગ્રીડ ઇન્વર્ટર હોય ગ્રીડ સાથે જોડાયેલું હોતું નથી. તો જ્યારે પણ સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થયેલ ડીસી સપ્લાય છે એ બેટરીને ચાર્જ કરે છે અને આ પાવર કટ દરમિયાન ચાર્જ થયેલ બેટરી દ્વારા ઇન્વર્ટર ડીસીનું એસીમાં રૂપાંતરણ કરીને આપણે ઘરના ઉપકરણો ચલાવી શકીએ છીએ. તો આપણે બેટરી બેંકનો તો ઉપયોગ કરીએ છીએ, પણ આપણે કેટલા સમય માટે આપણા લોડને ચાલુ રાખવો છે, બરોબર? તો એ શોધવા માટે થઈને એક ફોર્મ્યુલા આપેલી છે, એને કહેવાય બેટરીનો બેકઅપ ટાઈમ. બરોબર. તો બેટરી બેકઅપ ટાઈમ ઇન અવર્સ એટલે કે બેટરી બેકઅપ ટાઈમ છે એ કેટલી કલાક માટે આપણે જોઈએ છીએ એને બરાબર બેટરીની કેપેસિટી એમ્પિયર અવર. તો બેટરીની કેપેસિટી છે હંમેશા એમ્પિયર અવર એકમમાં હોય, એને ઇન્ટુ એટલે કે ગુણ્યા બેટરીના વોલ્ટેજ, એનો એકમ છે વોલ્ટ, ને ડિવાઇડેડ બાય ટોટલ લોડ એટલે કે આપણો ઘરનો લોડ કેટલો છે.
તો આ સૂત્ર શું થયું કે બેટરી બેકઅપ ટાઈમ ઇઝ ઇક્વલ ટુ બેટરી એમ્પિયર અવર કેપેસિટી ઇન્ટુ બેટરી વોલ્ટેજ ડિવાઈડ બાય ટોટલ વોટ. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું કે આપણી બેટરીની કેપેસિટી કેટલી એમ્પિયર છે? 100 એમ્પિયર અવર. કેટલી? આ 100 એમ્પિયર અવર, બરોબર. ને બેટરીના વોલ્ટેજ કેટલા છે? તો કે 12 વોલ્ટ. આ બેટરીના વોલ્ટેજ એને ડિવાઈડ બાય ટોટલ લોડ. ધારો કે આપણો ઘરનો લોડ છે એ 600 વોટ છે. કેટલો? 600 વોટ. તો આનો જવાબ શું આવશે? 1200 બાય 600. 12 બાય 6 ઇઝ ઇક્વલ ટુ 2. એનો મતલબ એ થાય કે તમે જો 100 એમ્પિયર અવરની કેપેસિટીવાળી એટલે 12 વોલ્ટવાળી બેટરી યુઝ કરતા હોય ને તો અને તમારા ઘરનો લોડ 600 વોટ હોય તો એ તમને બેટરી બેંક છે એ 2 કલાકનું બેકઅપ આપશે. એટલે કે પાવર કટ થાય તો તમને બેટરી બેંક દ્વારા 2 કલાક સુધી તમે લોડને ચાલુ રાખી શકો. પછીનો પોઈન્ટ છે મોનિટરિંગ સિસ્ટમ. એટલે કે સોલર ઇન્વર્ટર હોય છે એની બોડી ઉપર એક ડિસ્પ્લે આપેલી હોય, એલઈડી અથવા તો એલસીડી હોઈ શકે, બરોબર. તો એમાં આપણે કયા કયા પેરામીટર જોઈ શકીએ તો એ પ્રમાણે આપણે એની પસંદગી કરવી જોઈએ, બરોબર. તો કે ઇન્વર્ટરની ડિસ્પ્લે ઉપર કયા કયા પ્રકારના આપણે પેરામીટર જોઈ શકીએ એને આધારે તો કે ઇન્વર્ટરનું સ્ટેટસ ઓન છે કે ઓફ છે, એટલે કે ઇન્વર્ટરની પોઝિશન એટલે કે ચાલુ છે કે બંધ છે એ જોઈ શકતા હોવા જોઈએ. પ્લસ રિયલ ટાઈમ પાવર જનરેશન એટલે કે જ્યાં તમે ડિસ્પ્લેમાં જોવા જાઓ તો એ સમયે સોલાર સિસ્ટમ છે એ કેટલા યુનિટ જનરેટ કરે છે એને કહેવાય રિયલ ટાઈમ પાવર જનરેશન. એ પણ બતાડતું હોવું જોઈએ. પ્લસ ચોક્કસ સમય દરમિયાન જનરેટ થયેલ એનર્જી ડેટા એટલે કે મારે ભૂતકાળના લાસ્ટ મંથમાં કેટલા યુનિટ જનરેટ કરેલા છે અથવા લાસ્ટ 2 મંથના કેટલા યુનિટ જનરેટ કરેલા છે એ બતાડતું હોવું જોઈએ. પ્લસ ડીસી એસી વોલ્ટેજ એટલે કે સોલાર પેનલના ડીસી વોલ્ટેજ કેટલા છે, કરંટ કેટલો છે, એ જ રીતના એસી સપ્લાયમાં કન્વર્ટ કરે છે ઇન્વર્ટર તો એસી વોલ્ટેજ કેટલા છે, કરંટ કેટલો છે, એસીની ફ્રીક્વન્સી કેટલી છે, પ્લસ ટેમ્પરેચર કેટલું છે. પ્લસ કોઈ પણ કારણોસર ધારો કે ઇન્વર્ટર બંધ થઈ ગયું હોય એટલે કે શટડાઉન થઈ ગયું હોય, કેને કારણે તો કે ફોલ્ટને કારણે, તો ડિસ્પ્લે ઉપર એવી પણ આપણે સિસ્ટમ હોય તો જો કે ફોલ્ટ એનાલિસિસ કરીને આપતું હોય કે કયા પ્રકારના ફોલ્ટને કારણે ઇન્વર્ટર બંધ થયું છે. તો કે ઓપન સર્કિટ ફોલ્ટ હોઈ શકે, શોર્ટ સર્કિટ ફોલ્ટ હોઈ શકે અથવા તો ગ્રાઉન્ડ ફોલ્ટ. જે પ્રકારનો ફોલ્ટ થયો હોય એ ડિસ્પ્લે ઉપર બતાડતું હોવું જોઈએ. એટલે કે એનો મતલબ એ કે મોનિટરિંગ સિસ્ટમ છે કે આપણે ડિસ્પ્લે ઉપરથી માહિતી મળી જાય કે કયા કારણોસર આપણું ઇન્વર્ટર શટડાઉન થયું છે એટલે કે આપણે ફોલ્ટને વહેલી તકે ક્લિયર કરી શકીએ. લાસ્ટ મુદ્દો છે વોરંટી અને સર્વિસ સપોર્ટ. મિત્રો આ એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કારણ કે આપણે હંમેશા ઇન્વર્ટર એવી કંપની પાસેથી ખરીદી કરવી જોઈએ કે જે આપણને લાંબી વોરંટી આપતી હોય. લાંબી વોરંટીનો મતલબ શું છે કે કંપની છે, મેન્યુફેક્ચરર છે, એને પણ પોતાની જે પ્રોડક્ટ છે મેન્યુફેક્ચર કરે છે એની વિશ્વસનીયતા વધી જાય. પ્લસ તમને સર્વિસ સપોર્ટ સારો મળતો હોવો જોઈએ. સર્વિસ સપોર્ટ મતલબ શું કે ધારો કે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થયો તમારા ઇન્વર્ટરમાં તો કંપનીના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા તે ફોલ્ટ વહેલામાં વહેલી તકે સોલ્વ થઈ જાય એવો પણ સપોર્ટ મળતો હોય તેવી કંપની પાસેથી હંમેશા આપણે ઇન્વર્ટરની ખરીદી કરવાની ધ્યાનમાં રાખવું જોઈએ. હવે આપણા ટોપિકની અંદર બીજો પોઈન્ટ હતો ઇન્વર્ટરને સ્વિચ ઓન અને શટડાઉન એટલે કે બંધ કરતી વખતે શું પ્રોસેસ હોય છે એના વિશે માહિતી મેળવીએ. તો એ પહેલાં હું તમને એક સમજાવી દઉં. આ છે આપણું ઇન્વર્ટર. એની પહેલાં શું હોય તો કે પેનલ હોય, સોલાર પેનલ. પછી આ બાજુ શું હોય તો કે લોડ હોય. નીચે તમે બેટરી બેંક કહી શકો કે નીચે બેટરી બેંક આપણે યુઝ કરીએ છીએ, બરોબર. તો આ બધાની વચ્ચે આપણે સ્વિચ ઓન અને સ્વિચ ઓફ કરવા માટે સ્વિચો રાખેલી હોય છે. તો કે સોલાર પેનલ અને ઇન્વર્ટરની વચ્ચે હંમેશા ડીસી આઇસોલેટર સ્વિચ હોય છે. કઈ સ્વિચ હોય છે? ડીસી આઇસોલેટર સ્વિચ. શું કામ? કારણ કે પેનલ છે એ ડીસી સપ્લાય ઉત્પન્ન કરે છે
અને જાય છે ક્યાં તો કે ઇન્વર્ટરમાં. તો કે આ ડીસી સપ્લાયને કંટ્રોલ કરવા માટે કે ઓન અને ઓફ કરવા માટે આ ડીસી આઇસોલેટર સ્વિચ રાખેલી હોય છે. પછી ઇન્વર્ટર અને લોડની વચ્ચે કઈ સ્વિચ હોય તો કે એસી આઇસોલેટર સ્વિચ રાખેલી હોય છે. શું કામ? કારણ કે ઇન્વર્ટર છે એ ડીસી સપ્લાયનું એસીમાં કન્વર્ટ કરી આપ્યો એની, એટલે કે એસી સપ્લાય લોડ સુધી જાય છે. તો આને આપણે ડિસ્કનેક્ટ કરવું હોય તો વચ્ચે એસી આઇસોલેટર સ્વિચ રાખવામાં આવે છે. અને ઇન્વર્ટર અને બેટરીની વચ્ચે બેટરી આઇસોલેટર સ્વિચ રાખવામાં આવે છે કે આને આપણે આનાથી ડિસ્કનેક્ટ કરવી હોય તો પણ બેટરીની આઇસોલેટર સ્વિચ રાખેલી હોય છે. હવે ઓન કરવા માટેની શું પ્રોસેસ છે તો કે સ્વિચ ઓન કરતી વખતે હંમેશા સૌથી પહેલાં ડીસી આઇસોલેટર સ્વિચ ઓન કરવામાં આવે છે. ત્યારબાદ આ ઓન થઈ ગયા પછી એસી આઇસોલેટર સ્વિચ ઓન કરવામાં આવે છે, બરોબર. એ પણ ઓન થઈ ગયા પછી આ બેટરીની જે આઇસોલેટર સ્વિચ છે એને ઓન કરવામાં આવે છે. ઇન્વર્ટરને સ્વિચ ઓન કરવાના સ્ટેપ છે, મેં તમને હમણાં આગળ સમજાવ્યું તેમ. સૌથી પહેલાં કઈ સ્વિચ ઓન કરવાની? ડીસી આઇસોલેટર સ્વિચ ઓન કરવાની હોય જે ઇન્વર્ટરની પહેલાં હોય છે. પછી શું ઓન કરવાનું તો કે એસી આઇસોલેટર સ્વિચ ઓન કરવાની હોય છે, બરોબર. એ ઇન્વર્ટર પછી હોય છે. ને પછી શું ઓન કરવાનું તો કે બેટરીની આઇસોલેટર સ્વિચ ઓન કરવામાં આવે છે. હવે આના પછીની સ્લાઇડ છે આપણી તો કે શટડાઉનની શું પ્રોસેસ છે તો કે જે ઓન કર્યું છે તેની તદ્દન રિવર્સ પ્રોસેસ છે. તો કે સૌથી પહેલાં શું બેટરીની આઇસોલેટર સ્વિચ ઓફ કરવામાં આવે છે, જે આપણે ઓનમાં લાસ્ટમાં કર્યું હતું. એના પછી નેક્સ્ટ છે કે એસીની આઇસોલેટર સ્વિચ ઓફ કરો અને લાસ્ટમાં ડીસીની આઇસોલેટર સ્વિચ. આ પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારબાદ થોડાક સમય પછી તમારી ડિસ્પ્લે છે જે ઇન્વર્ટરની બોડી ઉપર લગાડેલી એ ઓફ થઈ જશે. એટલે તમને કન્ફર્મ થઈ જશે કે આપણું ઇન્વર્ટર છે એ શટડાઉન થઈ ગયું છે. MCQ છે કે સોલાર ઇન્વર્ટરની કેપેસિટી શેમાં હોય છે? તો એના ઓપ્શન છે એમ્પિયર, વોલ્ટ, હર્ટ્ઝ અને વોટ. તો આનો સાચો જવાબ શું આવે તો કે એમ્પિયર ન આવે, કારણ કે એમ્પિયર છે એ કરંટનો એકમ છે. વોલ્ટ પણ નહીં આવે, એ વોલ્ટેજનો એકમ છે. હર્ટ્ઝ છે એ પણ નહીં આવે, એ ફ્રીક્વન્સીનો એકમ છે. આનો સાચો જવાબ આવશે. પરંતુ વોટ છે એ પાવરનો એકમ છે અને આપણે ઇન્વર્ટરની કેપેસિટી કેમાં હંમેશા યુઝ કરીએ? વોટ અથવા તો કિલોવોટમાં, કારણ કે પેનલના જે વોટ છે એ આપણે ઇનપુટમાં ઇન્વર્ટરમાં આપીએ છીએ. એટલે સાચો જવાબ આવશે વોટ. આપણો બીજો MCQ છે MPPTનું ફૂલ ફોર્મ શું છે? પહેલું ઓપ્શન છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, બીજું ઓપ્શન છે મિનિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ, ત્રીજું ઓપ્શન છે ઉપરના બંને અને ચોથું ઓપ્શન છે ઉપરનામાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ આવશે આ મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. મિનિમમ એટલે કે ઓછું ને મેક્સિમમ એટલે કે વધારે, બરોબર. તો ઇન્વર્ટરની અંદર મેં તમને આગળ સ્લાઇડમાં સમજાવેલું તેમ કે MPPT ટેકનોલોજીનો ઉપયોગ થાય જે સોલાર પેનલને તેના મેક્સિમમ આઉટપુટ સાથે કામ કરાવે છે, એટલે એનું નામ થશે, આનો સાચો જવાબ આવશે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. ઓકે, તો મિત્રો આજે આપણે જે સોલાર ઇન્વર્ટર અથવા તો PCU છે એની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તેમજ ઇન્વર્ટર છે એને સ્વિચ ઓન અને શટડાઉન કરવાની પ્રોસેસ વિશેની મેં તમને માહિતી આપી. આઈ હોપ સો કે તમને બધાને સમજાઈ ગયું હશે. આભાર.